પાલડીમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી 1,64,00,000ની કિંમતની ચાંદીના દાગીનાના ચોરી કરનાર 5 આરોપીઓ સકંજામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત ચોરીમાં સંડોવાયેલા અન્ય ચોરીના માલનો વહીવટ કરનાર વેપારીઓ સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા મેહુલે 2.5 વર્ષમાં કટર વડે કટિંગ કરી 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી કરી હતી અને ચોરીના માલની ઓળખ ન થાય તે માટે વહીવટ કરનાર 2 વેપારીઓ ચોરીનું ચાંદી ગાળી તેને બદલે નવું ચાંદી ખરીદી લેતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી રોકડ અને વાહન કબજે કર્યું છે। દંપતી આ લક્ષ્મીવર્ધક દેરાસરની કમિટીના હસ્તકનું મકાન છે જે દેરાસરની પાછળના ભાગે આવેલું છે, ત્યાં જ ભાડેથી રહેતા હતા અને એ દંપતી પણ 2 દિવસ અગાઉથી જ ગુમ થઈ ગયેલું હતું, જેથી પ્રથમ શંકા આ દંપતી અને પૂજારી ઉપર ગયેલી હતી અને પૂજારી પોતે સીસીટીવીમાં કંઈક લઈ જતા જણાયેલ હોય, જેથી એ શંકાને વધારે આધાર મળેલો હતો, જે આધારે નામજોગ ફરિયાદ દાખલ થયેલી હતી। અમારી ટીમ દ્વારા પાલડી પોલીસ સ્ટેશને અટક કરેલી આરોપીને સંભાળતા તેનો ઇન્ટરોગેશનમાં કિરણભાઈ અને સંજયભાઈનો રોલ પ્રસ્થાપિત થતાં અમારા દ્વારા બંનેની અટક કરવામાં આવેલી।